જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નંબર પ્લેટ તો એટલે કાચ વાળી આલી હું 2 કિલો નીકળી તો પણ ના તૂટો આપણે વેલા રમાયા અને આરસીબી એની જવા તો હવે બધા મેચ રમી જાય અને બોલો જીઓ હતો કોણ જીજો એમ પપ્પા બોલાવી તો આ બધા વાતો કરી અના ચીને સુભાઈલું મોઢું તો હવે આપણે ઘેર જઈએ ચલો ઘેર જઈએ આજવા સુડલાયા નગર મેં તોડીએ હેડો લઈ લેતા ક્યાં પણ પેલા આપણે પ્લેયરો રેડી કરવા તો આપણે હેડો આપણે ઘેર જઈએ બતાવીએ તો હવે આપણે ઘેર આવી ગયા સુહાન શર્મા હે બહુ તો હવે આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો ખીચડી વંકારી આપણે નાસ્તો કરી લઈએ એક પાણીનો બાટલો મારી સ્ટાઇલ જ આખી અલગ આપણે ખાઈએ તો હવે મેચ બીજે રમવા જવાનું થયું તો હવે તમને મેદાને જઈને મળું તો મેદાન ચાલો આર્યની નંદન તો આપણે મેદાને આવી ગયા તો હવે રમશી નહીં શકતી દલાડે વાહડે ચડ્યા તો આપણે દાડો ખોઈ ગયો રમતે રમતે તો આપણે હવે જઈએ પાણી પીવા આ લગભગ દાડો ગળી ગયો ને જો આટલે વચમાં આપણે વિડીયો બંધ થઈ ગયું હતું એટલે આપણે આટલે ચાલુ કરીએ મને નાવાનું મન થાય ગાવું પડશે જો તો સાબનું ગા કોઈ આવતી હા ગા હા ગા ગા હે શક્તિ લઈ ગાવું ભાઈ માટે લઈ ગાવું ભાઈ હું અગલે સ્ટમ ગાઉં કાકી લે આ દિલ દિયા ગા દિલ ના દિયર ગા તો આપણે દેવો બ્લોગ બનાવો હું લાવ દેવા હું બ્લોગ બનાવું જો દેવા અમુક પાણી પીવો હા દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યા બોલો ના બોલો આવે મોરી ખા બસ આટલું જ આપણે આવી તો હવે દિવસ જાવું છે આગળ બાગળ જાવું હાલો લે એ દેવા તમારે ઘડી દેખવા જવું એટલે બધી આખી ઠેઠ દેવાન પપ્પો બોલી નગર આપણે જો તમે લે જો હજુ ને નહીં ગોળીઓ બધી લઈ ગયા બીજે લઈ ગયા તો અમે જો લે છૂમછમ નહીં જાતું દેવા તો દેવાન ફોનનો થોડું ટચ ઓછું કામ આલો તમે લેબુ જોવો એક પેલી મકા હા પછી એક પેલી કાણ આગળ હા ખબર અંદર બહુ હી પહેલા આયા તાણી લગી દેખાતા નતા અને હતા એટલે મસ્ત ઠંડો વાયરો આટલે સાફ કરીને બેઠા હોય ને જો આટલે બધે લેબુ તો હારા એટલે જે વેકેશનમાં ચોક મસ્ત માળી બનાવ્યો હા બનાવી મુજે એટલી ઘડી તો મુજે ફોન લાવી જાય ને દરરોજ વ્લોગ બનાવવા આવશે લેબુ ને લઈએ જી પછી શાંતિથી મેં રમતે સોલિંગ ખાવાનું નકર એવું પછી હશે તો આપણે પછી એટલે મતલબ કે ખા બદામ હા પણ કે બદામ હજુ કાચી નસ દેખાઈ રહી જો સ્વર્ણ ના એક લગણ એક બદામ હા અને આટલે બીજે કોઈ 400 પાલો હ એક આવો નાવો બોર પેલી મકા પણ હ તમે જોઈ શકો અને આટલે સહી ખરગુડી હા લે
તો મિત્રો આપણને દેવરાજ મકા બોલાવે હા તો આપણે જઈએ જો એ કોઈ મતબદ ના બેઠું હોય ને કારણ મને માતાના રોરાવશે લેબુ દેવરાજ લે હા પણ હાલ આપણે પેલી જઈએ કારણ કે થોડી બીક લાગે હા એટલે મતલબ કે એવી કોઈ બીક નહીં લાગતી પણ ચોક મતબદ બેઠું છે ને કઈ છે ને એવી બીક લાગે હા એટલે આપણે જઈએ આગળ તમને આગળથી બધું બતાવું જો આજે સાવડો હરગુડી બતાય પેલી એરંડાનો ઢગો કરેલો પડ્યો એરંડાનો ઢગો કરેલો પડ્યો તમે જુઓ અને આપણે આવી જશે બહાર અને અમારી મિસ્ટર 17 કરીને એક ચેનલ હતી એમાં અમે આ જગ્યાએ એટલા બધા વ્લોગ બનાવેલા છે ને અત્યારે તો એ જગ્યાએ છે ને સોસાયટી બને હ તમે જુઓ અને આરી મેચમાં અમે આ જગ્યાએ સાથે મેચ રમવા બહુ આવતા દિશા ફેક્ટરી શું શાનું બોર પેલું કુંડી એક આટલે એક પેલા કાન હા અને એક પેલી મકા ત્રણ એક પેલી મકા હા તો દેવરાજ લેબુ સોલો લચકરી બસ લ્યા બોક્સ ક્રિકેટ તો આપણે રામવિલાસના મેદાન મકા જઈએ તો હવે આપણે પાણી પીધું હો લેબુ એ કાઢું પણ ના મજા આવી કાચું શું કાચું લેબુ બોલે એટલે બેવાલે મને ગરમ લાશીટ થઈ ગયો મારે તો કોઈ સાયકલની સીટ ને વોટર પંપ નથી આ તો હા હું મેં તમારે ઈરી ખાસ બતાડ્યું નહીં પૂછો ખાલી મારતો તો ખાલી તો હવે આપણે આટલે આવ્યા અને આટલે પૂનમમાં અને ચૂપવા મને ગયા તો એટલે શ્રવણ આવે તો આપણે બેહવાનો વિચાર કર્યો એ શ્રવણ આપણે ઇને મને મસ્ત જગ્યા બનાવી ગયો અહીંયા જો બેઠા જીગા આવું ના હોય યાર ચાલુ સાયકલમાં ઉતરીએ તો પડ્યો તો ખબર નહીં પડ્યો મસ્ત લાગે બનાવ્યો જે વાત છે આ રીચમ કેવું વગાડી વગાડી તો રીચમ આ જેવો પંજાબી જો તો આપણે આને દડો ગોતા હતા અને દડો ફાઇનલી ચડી ગયો અંદર કેટલા છક્કા મારતો ને જેવો ખાલી લડી ગયો ફરીથી ક્યાં દાડા ખોઈ ગયો તો આપણે આટલે વ્લોગ ને એન્ડ કરી દઈએ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જય માતાજી